હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજનો વિડીયો ફૂલ ટેસ્ટી થવાનો છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં સવારના નાસ્તાથી લઈને રાતના ડિનર સુધીનું બધું જ મળી જાય એવી જગ્યાએ તમને લઈને આવ્યો છું. એટલે વિડીયો પૂરો જોજો, કેમ કે વિડીયોમાં પૂરેપૂરી ડિટેલ મળી જવાની છે તમને અને બહુ જ જોરદાર વિડીયો બનવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને અંદર જઈને બધી ડિટેલ તમને બતાવું છું. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણે અંદર જઈએ એ પહેલાં તમને દેખાડી દઈશ કે અહીંયા સેલ્ફી ઝોન છે. પછી નાના છોકરાઓને તમે લઈને સાથે આવો છો, ફેમિલીમાં આવો છો, તો એના માટે અહીંયા સ્લાઇડર છે, મસ્ત મજાનું નાના છોકરાઓને રમવાની મોજ પડી જાય એવી વસ્તુ છે. અહીંયા હિંચકા છે, બાકડો છે, તમે ફેમિલીમાં આવીને અહીંયા બહાર પણ બેસી શકો છો. પછી અહીંયા ગાર્ડનમાં બેસીને તમે ડિનર પણ કરી શકો છો. અને અંદર પણ એટલી સ્પેસ છે, હમણાં અંદર જઈને તમને બધું બતાવીશ. અને અહીંયા પણ તમને બેઠક વ્યવસ્થા છે. તમે દિવસના ટાઈમમાં આવ્યા હો, તડકો હોય અને અંદર ન બેસવું હોય તો અહીંયા તમારે બેસીને નાસ્તો કરી શકો, ડિનર, લંચ બધું જ કરી શકો. બધી જ રીતની વ્યવસ્થા છે અને બહુ જ મોટી જગ્યા છે. એટલે તમે ફેમિલીમાં આવો, ફ્રેન્ડ સાથે આવો કે નાના છોકરાઓ તમારી સાથે હોય, ફૂલ પેકેજ છે અહીંયા. બધી જ રીતની મજા આવી જવાની છે. તો હવે આપણે અંદર જશું ને બધી ડિટેલ અંદર આગળ વિડીયોમાં તમને બતાવી. હવે આપણે અંદર ઓર્ડર આપી દીધો છે ફૂડનો, પણ અહીંયા મજા આવી ગઈ. જો શિયાળો છે ને તો અંદર જાકેટ કાઢીને મૂકી દીધું છે ને અહીંયા હિંચકા ખાવા માંડ્યા. એટલે તમે વિચારો છોકરા વારે હોય તો કેટલી મજા આવે. અહીંયા એન્જોય થાય એવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને મારી ગણતરી તો એવી જ છે, લગભગ એવું લાગે તો ફૂડે બહાર જ નહીં લેવું જોઈએ. પછી મારી સાથે મારો છોકરો છે એટલે કદાચ એને ટાટ વાય તો અંદર જમશું, બાકી બહાર જ તે બેઠીને જમવાનું. શિયાળામાં એ ઠંડો ઠંડો પવન આવતો હોય. તો ગાઈઝ, હવે બહારની તો બધી વસ્તુ તમને ડિટેલ વાઇઝ દેખાડી દીધી અને હવે આપણે અંદર જઈને જોશું. અને પેલા એક વાત હું તમને કરતા ભૂલી ગયો કે સવારના નાસ્તામાં તમને પૌવા બટેટા, ભાખરી, સવારના નાસ્તામાં જે કાંઈ વસ્તુ આવતી હોય બધી જ વસ્તુ અહીંયા મળવાની છે. પછી બપોરે ગુજરાતી ભોજન મળવાનું છે. ઓળો રોટલો, સ્પેશિયલ શિયાળો છે એટલે ઓળો રોટલો પણ મળી જવાનો છે. અને ડિટેલ વાઇઝ તો અંદર તમને બધું કહેવાનું જ છે. અને આપણે હવે પહેલા અંદર એમ્બિયન્સ જોઈ લઈએ અહીંનું, અને અંદરની સ્પેસ કેવી છે એ પણ તમને બતાવી દઉં. તો ચાલો આપણે અંદર જઈએ. તો આ છે અહીંનો સિટિંગ એરિયા. અને જોરદાર એમ્બિયન્સ છે. ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આવો તો મજા પડી જાય એવું સિટિંગ એરિયા છે. બેઠક વ્યવસ્થા પણ સારી છે. એકેય ચેર નહીં દેખાય, બધા સોફા જ છે. અને તમારે બહાર બેસવું હોય તો મેં તમને અગાઉ દેખાડી દીધું એમ, બહાર પણ તમે ગાર્ડનમાં બેસીને જમી શકો છો. અને બાકી દિવસે આવ્યા હો તો તમને મેં આ સાઈડ પણ દેખાડ્યું, જ્યાં છાપરા જેવું નાખેલું મસ્ત બનાવેલું છે. ત્યાં તમે તડકો પણ ન લાગે અને શાંતિથી બપોરના ટાઈમે તમારે બહાર બેસીને જમવું હોય તો પણ તમે જમી શકો. તો ગાઈઝ, ડ્રીમ હોટલમાં છે ને તમે બહારથી આવો ને તમારે સ્ટે કરવો હોય ને તો એના માટે રૂમ પણ છે. તો આપણે રૂમ પણ એક જોઈ લઈશું કે કઈ રીતના રૂમ વ્યવસ્થા છે અહીંની. તો અહીંયાથી ઉપર દાદરો ચડીને જઈએ ને એટલે ઉપર એકલા રૂમ જ છે. અહીંયા હોટલ છે અને અહીં દાદરો ચડીને ઉપર જઈએ તો રૂમ છે. તો હાલો આપણે રૂમ જોઈ લઈએ. આ સાઈડ બધા રૂમ છે, એ તમને પછી દેખાડીશ. એટલે આ સાઈડ આપણે જોઈ લઈએ. આ સાઈડ આખી બાલ્કની છે. અને તમે ફેમિલીમાં આવ્યા હો તો અહીંયા આવી રીતના ખાટલો પણ છે અને ખુરશી પણ છે. સવારમાં પહોરમાં નાસ્તો કરવા અહીંયા બેઠવું હોય, ખાટલો પાથરીને ખુરશી લઈને બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો અને એકદમ સવારની મોજ માણી શકો તમે ચા નાસ્તાની સાથે. એ બધું જ અહીંયા વ્યવસ્થા છે જોરદાર. આ ઉપરનો વ્યૂ છે, બાલ્કનીમાંથી આ રીતનો વ્યૂ દેખાય છે. તો આ આખી બાલ્કની છે આ રીતની. અને ઉપર લાઇટિંગ પણ સરસ છે. ઇન્ટેરિયર પણ એકદમ બેસ્ટ છે આ હોટલનું, જે અંદર નીચે તમને મેં બતાવ્યું. એટલે રૂમ પણ હું પહેલી વાર જ જોઈશ, પણ રૂમ પણ સારા જ હશે.
તો હવે આપણે રૂમ તરફ જશું. તો ગાઈઝ અહીંયા 7 રૂમ છે ટોટલ, અને આ રૂમની ચાલી છે આખી, બંને સાઈડ રૂમ છે. તો હું તમને રૂમ દેખાડી દઉં. ભાઈ તો આ રૂમ છે. હવે હું બેક કેમેરો કરું છું એટલે બેક કેમેરામાં વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો. તો આ રીતનો રૂમ છે. બેડ પણ વ્યવસ્થિત, નીચે જે રીતનું ઇન્ટેરિયર, જે રીતનું સોફા હતા એ જ કલરમાં અહીંયા બેડ પણ છે. એક કબાટ મળી જાય, એસી છે, પંખો છે, લાઇટ છે, બેલ પણ છે, બધી જ વ્યવસ્થા છે. અહીંયા બારી પણ પડે છે, એક ચેર આપેલી છે. આ એટેચ વોશરૂમ છે. તો ગાઈઝ હું તમને એક રૂમ વિશે ડિટેલ દેતા ભૂલી ગયો હતો. ટોટલ 7 રૂમ છે, અને 7 રૂમમાં સેમ જ છે બધું. 2 પર્સનનો બેડ છે, ને એસી અને નોન એસી એમાં 2 કેટેગરી છે. તમે નોન એસી લેશો ને તો 1200 રૂપિયા રેન્ટ છે, અને એસી વાળો બુક કરશો તો 1500 રૂપિયા રેન્ટ છે. એક ખાસ હું કહેતા ભૂલી ગયો હતો, એટલે તમને રિપીટ કરીને કહી દઉં છું. તો ગાઈઝ હવે હું આવી ગયો છું કિચનમાં. કિચન આમ ઓલમોસ્ટ આમ બધા જે કહેવાય ને કોઈ દેખાડતું નથી, પણ અહીંયાનું કિચન હું તમને દેખાડીશ કે ભાઈ એકદમ ચોખ્ખાઈથી બધી વસ્તુ બનાવે છે. અહીંયા બધી વસ્તુ પડી છે, જે બની જાય અહીંયા પડે, અહીંયા કે પછી બહાર લઈ જાય અને બધાને સર્વ કરવામાં આવે છે. અને સામે પાછળની સાઈડ છે ને એ આખો ચાઇનીઝ નો ડિપાર્ટમેન્ટ છે, પછી આ સાઈડ પંજાબી છે, અને આ સાઈડ આખો સાઉથ ઇન્ડિયન નો ડિપાર્ટમેન્ટ છે. ને તમને દેખાવમાં થોડુંક લાગતું હશે, પણ ગંદુ કાંઈ નથી, બધી જ ચોખ્ખી વસ્તુ છે. મેં જોયું બધું વિડીયોમાં, તમને કદાચ એવું લાગતું હોય, પણ લાઇટિંગને લીધે થોડું એવું લાગતું હશે તમને, ને થોડી વરાળ ને બધું હોય એટલે વિડીયોમાં સારું ન આવે, કેમ કે બધું લાઈવ બને છે અહીંયા. એટલે કિચન પણ એકદમ સાફ સુથરું છે. અને જો અહીંયા વાસણ પડ્યા છે એ બધા પણ એકદમ સાફ. તો આ બધા વાસણ જે યુઝ થતા હોય પંજાબી સબ્જીમાં એમાં જો તમે એની ચોખ્ખાઈ જોઈ લો. તો ગાઈઝ મેં તમને જેમ કીધું હતું કે સવારના નાસ્તાથી લઈને રાતના ડિનર સુધીની બધી જ વસ્તુ ડ્રીમ હોટલમાં તમને મળી જવાની છે. તો આપણે આટલી વસ્તુ બનાવરાવી છે, તમે જોઈ શકો છો. સેન્ડવિચ છે, સબ્જી છે, નાન, ઓળો રોટલો છે, દહીં અને આલુ પરોઠા છે, બાકી પંજાબી સબ્જી છે, વેજ ક્રિસ્પી, એ તમે લગભગ ક્યાંય ખાધું નહીં હોય. મેં ખાધું હતું એકવાર મુંબઈમાં, બાકી અહીંયા ભાવનગરમાં મેં નથી ખાધું, અહીંયા મળે છે. અને ટેસ્ટ પણ હું તમને કરીને કહીશ. અને સિઝલર છે, બાકી કોલ્ડ ડ્રિંક, છાશ, પાપડી તો બધે હોય જ, બાકી સલાડ છે, એ બધી જ વસ્તુ તમને મળી જવાની છે. અને પ્રાઇસની વાત કરું ને તો તમને કમ્પેર એઝ ધાબાની સાથે કમ્પેર કરી શકો ને એવા પ્રાઇસ રેન્જમાં તમને બધી જ વસ્તુ અહીંયા મળવાની છે. અને હવે હું ટેસ્ટ પહેલા વેજ ક્રિસ્પી જ કરીને કહીશ તમને. એક નંબર, જેવું નામ છે ને વેજ ક્રિસ્પી, બધી વસ્તુ ક્રિસ્પી લાગશે તમને, ખાવાની મજા આવશે એકદમ. અને સબ્જી ટેસ્ટ કરીને પણ તમને કહીશ, કેમ કે મેઇન કોર્સમાં આવે. આપણે પહેલા ગ્રીન સબ્જી ટ્રાય કરશું. જોરદાર છે. એટલે હું તો તમને કહીશ કે તમને ધાબાની પ્રાઇસમાં રેસ્ટોરન્ટ જેવું જમવાનું મળશે. એટલે એકવાર જરૂર મુલાકાત લેજો. ને તમે એકવાર આવશો ને પછી વારંવાર અહીંયા આવતા થઈ જશો, બસ એ મારી ગેરંટી. કેમ કે અમારા બધા વિડીયોમાં તમે જોતા જ હશો કે પંજાબી હોય કે ચીઝની કોઈ પણ આઈટમ હોય, મને પર્સનલી બહુ મારી ફેવરિટ વસ્તુ છે. એટલે જ્યાં સારું હોય ને ત્યાં હું ખાતો હોઉં ને તમને લોકોને રિકમેન્ડ કરતો હોઉં છું. એટલે આ બે વસ્તુ ટેસ્ટ કરી એમાં જ ખ્યાલ આવી ગયો કે બહુ જ સારી વસ્તુ બનાવી છે અહીંયા. એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો મિત્રો રિવ્યુ તમને આપી દીધા, અને એકદમ સરસ ફૂડ છે અહીંનું, એટલે મુલાકાત લેજો. અને આપણે ડિટેલ લેવા માટે અહીંના ઓનર પાસે આવી ગયા છીએ. તો આપનું નામ જણાવજો. ઓકે, વીડીભાઈ પાસેથી આપણે
પૂરી માહિતી લઈ લઈએ થોડી. તો એક તો પેલા એ આપણે લઈ લઈએ કે આપણી હોટલમાં શું શું મળે, મતલબ કે ચાઇનીઝ, પંજાબી, સવારમાં મોર્નિંગમાં નાસ્તો મળે છે, બપોરે જમવાનું બાકી હોય છે, ગુજરાતી ચાઇનીઝ, બપોરે મળે છે અને સાંજે મળે છે. અચ્છા. અને શિયાળો છે એટલે ઓળો તો સ્પેશિયલ શિયાળો. અને આપણે ટાઈમિંગ શું હોય? સવારે 10 વાગ્યા થી બપોરના 3 વાગ્યા અને સાંજે 6 વાગ્યા થી સાંજના 5 વાગ્યા. અને હવે પ્રોપર એડ્રેસ કરી દે. રાજકોટ હાઈવે રતેજ ગામ ઝાલાના પેટ્રોલ પંપની બાજુમાં ભારત પેટ્રોલ એક્ઝેક્ટ બાજુ હોય. ડ્રીમ હોટેલ. ગ્રીન. અને ડિસ્ક્રિપ્શનમાં તમને અહીંનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મળી જશે. ડિસ્પ્લે ઉપર પણ નંબર દેખાતો હશે તમને, એટલે તમે કદાચ અટવાવ તો કોલ કરીને પણ આવી શકો છો. અને તમે જો બહારથી આવતા હો ને અને અહીંયા સ્ટે કરવો હોય ને તો ઉપર રૂમ પણ છે, મેં આગળ વિડીયોમાં તમને બતાવ્યો. તો એની પણ માહિતી તમારે જોતી હોય ને તો કોલ દ્વારા તમે લઈ શકો છો. બાકી તમને કહી દીધું છે કે કઈ રીતનું રેન્ટ ને બધું છે, એસી નોન એસી બધું. એટલે આ વિડીયોને વધુ શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખજો, જેથી મને પણ મોટિવેશન મળે આવા નવા વિડીયો બનાવવા માટે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.